બરોબર. આપણે પેલા રમતું નું ઘર કેટલે આવ્યું? રમતું શું કામ પડ્યું તમારે? અલે કોમ પડી હો મારે. સાહેબ તમે જોડે તો આવો. ના સાહેબ તમારી મને બીક લાગે છે. અલે હું સાહેબ છું, તમે મોણસ લ્યો. તમે મોણસ તમે મોડા છો પણ તમારું વાઢીનું મોન અમારે રાખવું પડે. મારો વાંક હોય તો તમે પ્લે કરો ને. એટલે વોક તમારો નહીં. તમારું ઘર કેટલા આવ્યું? મારે ઘરે જવું. મેડમ બતાવો લગી કોમ. તો વાત થઈ જવાય. એટલે પણ બતાવ્યા વગર તમે બેસી જજો, બહાર રહેજો. પણ મને બીજો તો લઈ જાઓ નહીં. હા સોય ના લેજો, બેહો તમે. હાથું બેહો, બેહો. બેહો. હાથું હાથું. હવે 2000 સાહેબ. હા હા બેહો બેહો. હાથું બેસજો ચાલી હો. સાહેબ બેસતો તો પાડજો મને. હો અરે ઓહો જબર ખાવાની વાત કરો. હવે તો ખબર કેટલો ભરો ગાડીઓ હા. જિંદગી પહેલી વાર બાઇક પર બેઠ્યો. આ ગાડીઓ માં આવ સાહેબ આવ. હા હા રમતુભાઈ તમે પોતે? હા સાહેબ હું પોતે. હા હા કેવું તાન? હા બેહો. બોલો હેડો શું હતું? હતું તો આપણે તમે કેસ નતો લખાવીએ. હોવા કેસ તો લગાવ્યો પણ કોઈ હોય તો ખરું ને કેસ ઇમીમ લખાવ્યો છે તમે? હા એટલે મારા ભાઈઓ હતું બોલાવી લઉં. હા હા બોલાવો. અને સાહેબ આ તો અહીં હાથમાં આવ્યો તમારા. અલ્યા કાર્ડ જોઈને તો ભાઈ રસ્તા મેં હેડ્યો હતો તો બેહાડી લાવ્યો હું હંગાત. એટલે તમે પાડી નતો એટલે મળે એટલે જતો તો સાહેબ કે પેલા રમતું ભાઈ ઘેર જવું હા તે સાહેબ બતાવો 2 મિનિટ હોય હું હાલ બોલાવી લઉં મારા ભાઈઓ. વાંધો નહીં બેહો બેહો લાગે તમે બહુ રાખો હો. હો સાહેબ તબેલો બનાવ્યો છું. ના સાહેબ આ તબેલો તો ચોહી એટલી વાકાત નહીં સાહેબ. હા હા વાત કરો તમે હેડો. હલો જલ્દી આપણા ઘરે આવો જોડો. આ કોનો યાર હો આપણા એને લઈને આવો જલ્દી. હો ચતુરને લઈને આપણા ઘરે આવો. સાહેબ આવી ગયા. હા હા હો સાહેબ આવી ગયા. હા જલ્દી આવજો. સાહેબ કીધું? કોની મંગાવું? કોને ના ચાલશે વાંધો નહીં. એટલે સાહેબ હે ને હા અમે ત્રણ ભાઈઓ હો. સાઈન ભાઈ બેહો ખાટલા બેહો વાંધો નહીં. ના ના સાહેબ અરે બરોબર. બેહા હાલ લ્યો હું ઊભો થો. ના ના સાહેબ તમે બેહતા નહીં હું બેહું હાલ લાવ. સાહેબ પણ તમારે તો બેહવું પડે ખાટલામાં, અમારે ના બેહાય. હાલ લ્યો હું બેહું હેડો તા. બોલો હેડો. અમને તમારી બીક લાગે સાહેબ. અલ્યા હું એ મોણસ ને તમે મોણસ. પણ સાહેબ તમારા વર્દીની અને ટોપીની આમ મર્યાદા રાખવી પડે હા, અમારે. સાચી હવે તમે સમજાવો ના લાગે તમે સમજો માણસ હો. એ મોટા હા મોટા હે ને તમે જ તા. મોટા પણ અમારું મોન તો કોઈ નહીં રાખતા. એ તો રાખશે વાંધો નહીં. તમારા ભાઈ કેટલા રહ્યા? એ શી ખબર ચલે રહ્યા સાહેબ. આમાં હાચું ખબર હા કેવું બોલો. અમારા ત્રણ ભાઈઓ અમે તાઈન ભાઈ ત્રણ ભાઈઓ ના હિયારી 3 વીઘા જમીન. આની ત્રણ વીઘા જમીન. ના. આઈ ગયા સાહેબ આપણે કેસ નતો લખાય. હા, સાહેબ આ અમે ત્રણ ભાઈઓ. તાઈન ભાઈ આવ્યા તમે. આ મોટો મોટો આવ્યો. મોટો અરે હે માનમ શકુની હું ઇનાઈ ને હા શકુની. આ તમારું સાહેબ હા ચતુરજી. હા નામ તો હારા નામ હારા હા. તો સાહેબ અમારે 3 વીઘા જમીન હતી. ત્રણના ભાઈઓને હિવારી હા હા એમાં જમીન વેચાઈ જઈ છે. વેચાઈ જઈ હે ઓહો જમીન વેચાઈ જઈ હે. એ ખબર નહીં આમાં 3 ભાઈઓ મેં ચિયો ગદ્દાર હોય એને વેચી મારી હોય કો તો એવું ગમે તે કરીને કોકે લઈ લીધી હોય. વાત સાચી. બરાબર મને લાગે સાહેબ મને એવું લાગે કે સરકારી ખાતામાં જતી રહી છે. અલે એમ તો સરકારી ખાતામાં ના જાય ને પણ સરકારી ખાતામાં કે લાલની ટીમ અહીં સરકારી ખાતામાં જતી રહી. સાહેબ સરકારી ખાતામાં જાય એ તો ઘરે કહેવા ના આવે આપણે. અરે કેવા અને દાવાના આ તો અમારી મમ્મી હતી. અમે હતી સરકારમાં ના જાય એટલે શી વાત કરો તમે. હવે એક કામ કરો હા. જમીન જોવી પડશે મારે તારા મને અંદાજ મળે ને. હા અંદાજ તો તમે બતાવી દે સાહેબ. આ તો જવું પડશે હેડો. હા તો હેરો તા. હાલે હેડો હું હેડીને આવું બાઇક લઈને આવું. ના ના તમે તમારા સાધન લઈને આવો. હા તમને બોલતા આવડક નહીં હેડીને તમારે આવો બાઇક લઈને તમારે તો આબુ હા પડે. ચાલતા હું બેહું તમારા બાઇકમાં હેડો. અલે નજીક હોય તો વળી હેડીને જવું પડે લ્યો. સાહેબ હેડાડ હા કાઢ નાખશે તમારો. હા તો વાંધો નહીં તમે જોવું બેસજો મારા પહાડ. હાલે, હાલો. હા હેડો. અમે હેડતા છીએ સાહેબ. હા હા
તમારા ની એકાદો બેહો સાહેબ તો અમે પલું ના ઘોડી જવા દે હા તો. માર નહીં બેહું હવે તાર બેહું નહીં ને તું હવે ઘર ભેગો થા બરાબર તારું કામ નહીં હવે જાહેર હવે કોમ પતી ગયું મારું હા કામ પતી ગયું જાહેર આવું તો ના સારું ના તારે હું આબુ હ અમે તમે મને નહીં કહેવા દો યાર લઈ દે મને પાહો આખા ગામમાં વાતો કરવા જા બોલાય ટોકો પાડીને પાહો બોલાય ના ના નહીં લે આવલે નહીં બહુ લેવો. જાવ દે સારું યાર નહીં લે આવ. આ કેતો ને એ અમારી જમીન તમતાર હા ઓ ગેટ બેટ સારું નાખ્યું મજબૂત હ એ તો હવે અમને જ ખબર નહીં કોને ગેટ નાખ્યો હોય એવી તો એવું હે ઓ આ તો ચિયા કે કબાડી માં લાઈન હોય તો જો એટલે હું વાત કરો હો હું કાઢો હો લે ધોકો કાઢવો પડે મારા ખોલો હેડો આ ગેટ અને આ લોક તો બહુ જૂના જમાનાનું વાપરતા લાગે હોય ને ના ના સાહેબ હવે એનાની સીઝન થઈ હું ચોરી કરો ચોર કહેજો સી જમીન હે આમાં આ તો બધી જમીનો જ દેખા હોય તો લ્યો ખેતરમાં તો જમીન જ હોય કે આ રહી આપણી આરી આરી ઓ હો સાહેબ ઈંડા વાળી આ ઈંડાવાળી ને આગળ જવું પડશે જમીન તો સારી હે ભાઈ લ્યો સાહેબ હારી પણ વેચે જઈ સાહેબ ભાવનો તો બહુ હે ઊંચો ભાવ હે એવાનો નેવું મન તો ઈંડા કર્યા મેથી લે હું વાત કરો હો તાણા હા ઓ તો 90 માં સાહેબ હા આ તારી વિકાનો પ્લોટ હ આખો તાઈ લીધાનો હોય એમ? હા એ હોમી વાળ હુજી હો વાત સાચી અને આ વચ્ચે ચમ બાવરિયા જેવું હ એ પડતર હ સાહેબ પડતર હ. એ લાલની ટીમ જતી રહેલી હે એવું ઓય હ તો કટકો. તાઈ લીધા ના હોય યાર એ પૂરું તઈ વીઘા પૂરું છે આ ખોલું પાહું બાવરિયા હે ને મય એ તો ઠેઠી અલગ જ મેલેલું એ અલગ હે સાહેબ વાત સાચી આર્યું આર્યું જે શેરેલું રહ્યું ને હો હો સાહેબ, એની જ વાત કરી અમે પેલી ચાર પેન્સિંગ અડધી કરીને અડધી પાન નાખી છીએ કે એવું હા તાર વાહ. પેન્સિંગ નવી મારી ખું હા, એ બધું રાતો રાત થઈ ગયું એવું હોય આ ચાર પેન્સિંગ મારી કોને જ ખબર નહીં અમને હા. કીધું હારું હારું વાંધો નહીં હેડો હું કહું હા. સર્વે નંબર બોલજો આનો સર્વે નંબર હા તને યાદ હલે મારે ચેક મને કરવું તો કોઈ પડશે યાદ હોય ભાઈ કે મારે ચેક કરવું પડે ને આ તો જોવું પડે મારા ફોનમાં હું ફોટો બોટો જોઈ હા હા જોવો જોવો એનો વાંધો નહીં મારે મારી ફરજમાં આવતું એટલું ના બતાવવું પડે ના હા વાત સાચી વાત સાહેબ સાચી ને ઓ મન તો યાદ કે જ સાહેબ નહીં એ આપણે. કીધું નહીં. ત્રણ વીઘા નહીં અલગ અલગ સર્વે નંબર ના આવે કે એક જ છે અરે આખો એક પલો થઈ માં એક જ સર્વે નંબર આવે આપણે અલગ અલગ વીઘો પાડવો હા. પડે એવું 1272 1272 ના ના 1272 તો કાકાએ બદલાય નતો અલે એને જ રાખ્યો તો પછી અરે સાચું 1272 બોલો લે સીઓ હો લે ઓ સાહેબ એ રહ્યો એને સાહેબ એને 1272 હે હા કાકા તને ખબર હે કે આપણા કાકાએ બદલાઈ દીધું તો પાહો નહીં આપણે નેના ત્યાં કાકા વાત ઓનું નહીં નામ આવ્યું હે તમારું નામ હું મારું રમતું રમતું ઓનું ચતુર. ચતુર ચતુર મારું શકુની હે મહિનો મારો તમારું શકુની હા તમારું નામ જ ઓમાં નહીં હે શું નહીં નહીં હા તમારું નામ નહીં બતાવતું જો જુલિયા એ હું કહું લાલ ટીમ જતું એટલે નામ ના બતાવો કોઈ નહીં લાલ લીટીમ ચોહી જાય સાહેબ લાલ લીટીમ જતા જાય અરે લાલ લીટીમ નહીં આ તો કોકના ખાતે ચડી ગયું હો દસ્તાવેજ કર્યો હોવા હોવા કુના નામનો થાય ઓચો આપણી તો ઓચો ચમનજી કુણ અરે ચમનજી હોવા ચમનજી નું નામ બતાવો આપણા માસે તો નહીં ચમનજી ચિયા માછેલિયા એ તો પણ લે માસે તો બુદ્ધિ નહીં ને ભાઈ એટલે પણ માછેલિયા તો એ તો થોડી કોઈ ડાયરેક્ટ લઈ લે ગીતા વગર હા વાત સાચી ખાગો નહીં આપણો ગમે તેવો તો ચમનજી ના નામે હો ભાઈ જમીન આના 3 વીઘા પૂરી બતાવો ચમનજી ક્યાં ગામનો માણસ ચાલ્યા હે અરે આપણો પેલો ચમનિયો એક હા પેલો લે જમીનની દલાલી નહીં કરતો પેલો ના ના અલ્યા એનું કોમ હલ્યા અલ્યા ના કશું કરે કે આપણી જમીન માં આવી રહ્યા બધાના કઠલા કર આપણી એ જમીનો ખાલી તો મારા કરના મારું નામ પડે ને તો એને અલ્યા. લઈ જાય લ્યા અલે આપા એ ના મારું કહેવાય. કેવું હા. એ ભલે ગટ્યો હા હોવે. પણ અમીનું મગજ એવું તોડા હે ને એટલે માર તોલે ના આવે એની ઈ જફા ના કરો એ ના હોય લે રહ્યો એ બિચારો હાવ ગરીબ લે લે બોલો હેડો હું મને સકુની તો મોનવા નહીં દેતો યાર રીચર હા હા સાહેબ શું કરવાનું હવે જમીન તમારા નામની હદ નહીં હવે સાહેબ. ભાઈ બોલાવો પડશે વાયકન હા એ ભાઈ બોલે હા? તાને સેટિંગ છે ને હવે આપણું ભાઈ બોલાવો પણ જમીન તો એના નામની હા અત્યારે આપણે હાથે ના થાય ચમ કે અત્યારે આપણે નામે નહીં બોલતી અચ્છા થાય ના આ તો તમને આવડો કેસ લાગુ પડશે સાહેબ. વાત સાચી એ તો હાવ ગરીબ હે અને બિચારો એવું આવું ના અલે કરે ગરીબ ગરીબ તારે શું જોવાનું હા જાવ પડશે સાહેબ સાચી વાત નહીં ચોકન જવું પડે એ ચમન ના ઘરે આ તો જઈને બોલે આવો એમાં તો કેટલી વાર પણ એકને હેડો ના આવા તો હું કોમ હે, આપે તમે સાહેબ ને રમતું આ તાર પેન્સિલ બધું ચેક કરાવો હું ચમન ને બોલાતા આવું હા બોલાય જા લે હેડો જોવું પડશે જમીન પેલા આપણી આ તો દે સાહેબ.
હા આટલે આ શેઠોડર હો. એટલે હોમ શેઠોડર ઓમમાં શેઠો આ તાર પેન્સિંગ હતી જ નહીં સાહેબ. હતી જ નહીં હતી જ નહીં. તો રાતો રાત થઈ જાય ખુવારી હાય સાહેબ ઇન્કો આ ઓઈલી નથી. એટલે વાત સાચી ઓયડી નવી દેખાય છે કલર નવો મારેલો હ અને ગોદરા ને બોદરા ચેવો ઊંઘવા આવે ખુ હોય તો સાહેબ કલર તો નહીં માર્યો પણ સિમેન્ટ લગાયો હે. આ તો સિમેન્ટ નો કલર હતા નવો આવ્યો ને પેલો ઓ સાહેબ અમારે ગરીબ એ લોકો સાહેબ હા. સોયલે આવો સોયલે હા હા હેરો સોયલે હેરો ઓ સાહેબ હા તમે કહેતો હતા ને ખાલી નજર નાખો તમે કે ના હોય આ નહીં ત્રણ વીઘા પૂરું હ પૂરું હે વાત સાચી આ તો વચનું જ છે કાયમ થી વધનું હે એમ? તો વચ્ચે તમ પાહું વાયર બંધે હા એ તો અમે બંધ્યા એવું હે ઓહો. પેલા ભૂંડિયા વખો પાડવાના તે. ઊંડિયા હતા ઉનાળામાં ખાવા આવે માટી ખાવા આવે સાહેબ હા તમે ઓનો નિકલ લાવજો કોક કર્યું હોય અરે નીકળ તો આઈ જા હા તમ કે હાલ ચાલે અમાર મંજી આયા હાલો સાહેબ તમને તમે હા, ક્યાં બાજુ આવો? સમજી તમે પોતે સાહેબ અમે પોતે આ બાજુ આવો. હા પોતે હા હા બહુ આય છે તમારે તો બહુ વધે હા સાહેબ તમારે મોટી પણ હું નેનો હું એટલે બહુ વાત કરો હા અલે અલે આ ઉંમરમાં મોટો હાય ત્યાંની હિમ કે ના વાહ. કે હું ઉંમર અને હું કહું હા આ જમીન તમારા નામે ચડી ચડી અલે અમાર નામે ચાલી હે જમીન બસ એવી રીતે ચડ અલે આ સહીઓ કરેલી તઈ ભઈએ એટલે કને સહયોગ કરી હે લ્યા લે તઈ ભઈએ સહીઓ કરેલી હે પણ નોમ તો દે કને સહી કરી એટલે હા એ મેમુન તો જો સાહેબ મેમુન હતા એટલે તું સાહેબ નો હમત થઈ લ્યા હા તું સાહેબ નો હમત થઈ લ્યા સાહેબ તમે બોલતો હા આરોગ્ય સહયોગ કરી હે સહયોગ ને કરી હે સાહેબ અમે સહયોગ કરી જ નહીં સહયોગ કરી હોય અમે કરી જ નહીં. જમીન વેચી હોય તો અમે તમને બોલાવો તો જ નહીં ને તમે વાત કહો આ સાહેબ આ તઈ ભયો હે ને હા. એમને સહી કરેલી હે એટલે હું વાત કરો તમે તાન હા ઓ તો તમે બહુ ઊંડા ઉતરેલા લાગે હો બાપા. વાહ વાત સાચી હે અલે સહયોગ તમે કરી હે લ્યા સાહેબ નહીં કરી સાહેબ અમારી વાત વાપરો કાકાની જમીન બરોબર. આ તો અમારા કાકાની છેલ્લી નિશાની હ શેલી નિશાને તો સહી કને કરી હે અમે નહીં કરી આ સમનજી કે હા સાહેબ પહેલી તો મારી એક જ વાત હા. મને સહી કરતા જ નહીં આવતું તો આ કહેવાના કે સહી કરી હે, મારે જોવું પડશે સાહેબ તમે હું માનતા અંગૂઠા સાહેબ હું પેલો નંબર સીઓ હતો હું ભૂલી ગયો 873 હતો ને બોનું લે અલ્યા, બાપા રે. તો ને કોણું ખબર હોય એવી તો મને ખબર હે હું ચેક કરું હો તમને તમે જે આવો ને હા રમતું જીએ સહી કરેલી છે આ રમતું પોતે હા રમતું સાહેબ મને સહી કરતા નહીં આવડતું સાહેબ પછી તમે મુએ બોલો. કરી સાહેબ મુએ ચતુરજી તમારું નામ ચતુરજી હે ને? સાહેબ, મુએ હા, તો નહીં ચતુર. કર્યું હોય. મુએ તો કદી ના કરું હું સાહેબ જોઈ લઉં છેલ્લે હા નામ બાકી શકુની સકા કાકા સકુની ઓ શકુની ની સહી હે. કાકરાનો ચો શકુની કરે હારે એ શકુની ની સાહેબ સહી ઉભા હે. રહેજો. એ તારે જો મુચેન સહી કરવા આવ્યો તો વાત કહો આ તું પેલા પેલે કને તો કહી ગયો લે હું કહી ગયો તો હું કે હું તો સહી કરવા આયે સહી ન કરી ગયો લે અલ્યા હું એ તારા જો કદી સહી નહીં કરાય લ્યા અરે તમે તઈ ભયો ને આયા સહી કરવા અલ્યા નહીં આવે લે તને પેલા સાહેબ ઉભા ના કે થાપે ઊંધો કરી નાખે ત્યાં આવે હું તારા જો સહી કરવા આ પેલી નોટા તો સમજાય પેલી ઘર હા નોટા લે પેલા માતા મારું રમે નથી હા તાર તું નતો આયો સહી કરવા અલ્યા હું એ તો હાની સહી કરવા આવ્યો તો હની કરવા આયો અલ્યા એ તો પેલા શકુનીએ મને કીધું તું કે પેલું હું કીધું આ પેલું કોટામાં ચોખા નહીં મળતા ઓ કે એની સહી કરવાની નકર કે ચોખા નહીં મળે એવું હતું હું એની સહી કરવા આવ્યો હું અલે ભૂલી ગયા પેલા મહેમાન આયા તો જો તું પેલી વખત મને ચમ બોલાવા આવ્યો તો પેલી સહી કરવા માટે અરે ઓ પેલી સહી હા તે તારો કંટ્રોલ ચાલુ થયું કંટ્રોલ નહીં હવે મને ખબર પડી અલ્યા ચમનજીએ મને કીધું કે ભાઈ ગોમનેજીના કેર લોક થઈ જાય ને લોક ખોલાવા પેલી એજન્સી આવી હતી ગોમ સરકારની એ તમે લોક ખોલાવો હો લ્યા કહું કે નતું ખોલ્યું આપણે ઓ આના લોક ખોલાવો હો. ઓ હે તો બધું પતી ગયું ચમનજી ઓ. તું લોક ખોરાઈ કે દલાલી કરીને કે ચોખ્ખે ચોખ્ખું હાચે હાચું બોલજે ને કે સાહેબ પણ પઠાવ પડશે સાઈડમાં લઈ જાય દલાઈ તો હું કરું છું રોટી મારી ચોખ્ખું કહું આ તો આ ચેરના પેલું કે કરવા માંડ્યો શું કરવા મને ખાતાન બાતા ખોલા માંડ્યો તું અરે તમને ખોલાવું લે અલ્યા એનો દસ્તાવેજ ખાતા નહીં કરાવી ખોલતો દેજો. લ્યા. એનો તો આ ખાતા ખોલો હતે તું ખાતાની વાત કરી તું મોનવા નહીં દેતો ઓને તું બધું દસ્તાવેજ હવે કરાવી દીધો હા પછી સોના મોના સહીઓ તારા કરાવી. જો પેલા કોણ આવ્યું? નામ દીધું ને કે સત્ય આગો ચમ લે અરે આગો ચમ લે. હા ચમ ભાગલ્યા હટ સાહેબ હટ ચાલ બાકા કને વેચી જમીન એ લોલિયા ફળેવાજ બોલ તમે દસ્તાવેજ કરો તો તે બાપા દસ્તાવેજ તમ કરો એમ કે
સાહેબ એ સહી તો કરેલી હે યાર પછી આ સહી કરી તે સાહેબ તો બે માં હતો બોલતા નહીં સહી કરી સાહેબ અમે સહી નહીં કરી સહી કરી લે અલે મેં કરી લે સહી એ તો મારો કાકો ખબર ફોદમી સાહેબ આ ફોદમી ચાલો વાત ખાલી કરી લઈએ સાહેબ. ઓ સાહેબ વાત કરી તું પેલી વખત સહી કરવા લઈ ગયો તો ઓ એ મને હવે ખબર પડી ઉવ્વ. મને નહીં, તું આ કર્યા. કંટ્રોલના કોટા દખી સહી કરાવીને તો લઈ ગયો એટલે જમીન દાખી લઈ ગયો તો જમીન દાખી અને મારા દુખે તો મારા જોડે હોની સહી કરાવ્યો તું હની કરાયો તો તારા લે, હાથ કાકામાં નોમ ચડાવવાનું હતું લ્યા પૈસાનું કહેતો હતું તો પૈસા મળે પેલા સરકારના તે 10 ખાતામાં નાખે જ ને સાહેબે ચોકે નાખ્યા હા. અલ્યા ગોમે ગોમ બધા ગરીબો ના લે હા તું હેડ સાહેબ હા મેન કારીગર આર્યો હ સાહેબ તું મને કરાવ્યું સાહેબ ક્ષેત્રી લે હા તું ક્ષેત્રી હા તું ક્ષેત્રી લે હા આ બે જણા જ છે સાહેબ. સાહેબ એ બે કારીગર હોય નજીક આવો લે સાચું બોલાવા તું હેડ કલે સહી કરી હા હું જ કરી હતી સહી સાચું કહું તો તારા બધું તો શું કરવાનું આ બધું સાહેબ ઠોકો હજુ ઠોકો હા સાહેબ 80 રૂપિયા લે ઇને તો મારો હો હા તું ગદ્દાર ચમ કરી ગયો હા મારી વાત ઓપર લ્યા ગદ્દાઈ કઈ વાત ઓપરો મારી હા એ સાહેબ શું લે તમે તમે કહો સાહેબ નમસ્તે ઓમ મારી જમીનમાં ભાગ હે ત્યાં મેં કીધું લે કહું મારા પૈસાનો વખો મને વિકો નખો પડે મારે વેચી લે સાહેબ એટલે તૈયાર ના થયા મને નોખી પાવા જમીન અલે હયારી તો ના નોખી પડે લે ત્યાં મારો વિકો ના આવે લે રતુરા સાહેબ પણ તું ખોટી વાવતો નહીં તોય નોખો પાડી આલીએ અમે મારા વાઈએ. ભાગની મારે વેચી મારવી હતી સાહેબ એટલે. અમારી જમીન અમારી રહી ને અમારા ભાગમાં વિકો અમે વાવતા નહીં એને વાપવા આલીએ હે અલે બાબા આલા તો વેકી મારી બરાબર હા એટલે સાહેબ મને નોખી ના પડી મારા પૈસા બહુ તંગી હતી ને તે મારે વેચી મારી હતી ભાઈ મને ખબર હતી કે અમારા વાહના પેલા ચતુરજી તે હગારને કોન્ટેક્ટ કરી વેચી મારી લે બધી હા સાહેબ અલે વેચી મારી એમ કે આરે ઓલે વેચી મારી લે સાહેબ મારો મારી તાણે. સાહેબ મને લઈ જાઓ નહીં જોતો હા, દસમા લઈ જાઓ તમે. દસમા ના અને નહીં તારે સાહેબ હા ઘણા બધાની લોકોની કેવું લેવી કમત જમીન નહીં હાટ આ તમારી ઉભા રહેવાયા હોય આ જમીન તમારી વેકી મારી ઉભા રહ્યા તમે મારો તમતા મારો ઉભા રહ્યા ઉભા લે, સાહેબ તમે હા. ઉપર આમાં direct થોડો એમના ઉપર હાથ ઉપર આય. અલે આ વિવેક કીધું જ ખરું કે મેં વેકી મારી તો તમે શું જોઈ રહ્યા લ્યા કોઈ વાત નહીં ને તારા. તું હાથ ચમ લોબા કરી લે હા તો તમે હોય શોખના તો આયા નહીં અલે હું શોખનો તો આવ્યો ભાઈ તમે હોય. આયો તો હાથ હા. સીધા ઉપર આય. હાથ ના ઉપર આય, તમારે નિકાલ લાવવો પડે વાત કરે એ, નીકળી ના આવે લ્યા. તારા મેં વળી. કીધું કે જમીન મેં વેચી મારી સાહેબ વાત કરો તે. આ જમીન તમે વિકા રહી ને હા. મારા કાકો મરતે મરતે છેલ્લા સાસ ઉપર હતા દેશકા નાખી રહ્યા હતા અને મારા ડોસકા કાકા નહીં લે બા. ડોસકા નાખી. હા એ ડોસકા હા હા અડી રહેતા એમ કે. અડી રહ્યા હતા અને મારા કાકાએ કીધું તું કે બેટા તઈને ભાઈઓ ભેગા કર્યા હતા કે બેટા જિંદગીમાં ગમે એવી મુશ્કેલી આવે ને હા પણ આપણે ત્રણ વીઘા ભાઈઓની હાય હિયારી હે ને જમીન ઓહો. એ કદી વેચતા નહીં હા અને એટલે મને કીધું રહેજો કે બેટા શકુની તારે કોઈ તકલીફ પડે ને તો થમતા તું તો વેચી જ મારજે સાહેબ અલે એ મને વેકી મારી તો તને તો ખાલી અજબ વાર્તે આવડે અલે આ તને કશું આવડતું નથી એ કરતા હા સાહેબ હા કાર મુઠાનો પર રીતો એવી તરહ હે ને અલે એમ નહીં અલે આરો તો તમારો ભાઈ હકલે દસમા છે લે પણ તમે હા? મારે હમણાં હું હાથ ઉપર એ! મને ભોઠાવો. મોટો હુલ્યા હા મોટો હોય તો અલે ઓલો તો ખોટો કશું ખબર જ નહીં લ્યો એને જમીનની આ પૈસા તું એ તો મિલ્યા પૈસા તો એ પડે સાદલી ને મારે તમે સાદલી ઈ પેલી પિત્તળની પવાલી આવે ને હા. એમાં ગુંદડું વાળીને થપ્પો પડ્યો તીન ચાર મિનિટ ઠપ્પો મિલાઈ લે. તો તાર શું તાર રસ્તા વચ્ચે મેલું? હા એ નહીં તું આયતા જમીન વેચી જો વેચી તો ભલે મારે પણ પૈસા તો હાલો આપું તું મેં હા, કહ્યું લે. અરે હું પાગલ જ પાવા વાત તો પણ કહું. તમે મોનતા નતા હું કહું તમારે જે મેટલ કૂટવું એ કૂટી લ્યો પછી મારી જે વિધિ થતી હોય એ કરું હું આમાં તો મેટલ હવે કોઈ કૂટવા નહીં બરાબર હા. ઓને હે ને તે હવે જાળ ભેગો કરો કાયદેસર ઓને ચોરી કરી કહેવાય. એ બે જેલ મેં જવા લ્યા ગુનેગાર કહેવાય સાહેબ ભર્યો જા જેલમાં સાહેબ બે જેલમાં ગુનેગાર જહારો. હે, ગુનેગાર હે સાહેબ ના, આની બેટા જેવી એટલે જમીનના વેપારો કરી લે ચાર વર્ષ કરજો. વેપાર કરી વેપાર સાહેબ હા? જમીન જેલ થાય ભાઈ થાય જ ના કાયદેસર જેલ થાય પણ ચમ હું પૈસા ભર દઉં અલે આરે બે જીવો પૈસા હો. હાલવાના જ નહીં, રૂપિયા નહીં અરે તું તો હાલવાના. વેકી મારી બારોબાર સાહેબ હા? અમન કઈ વ્યક્તિ હોય તો બરાબર હે ગદ્દારી કરી ભલતી ગુનેગાર કહેવાય સાહેબ તું ગુનેગાર પૂરેપૂરો ગુનેગાર હા આ પૈસા તો અમે તું જમીન ના કીધું ની સાદલી પપલી પિત્તળની પવેલી પડ્યા ગુંજરું વાળેલા રૂપિયા નહીં બોલાવો, સપના જોઈ દે બેઠા હા, બેઠા સપના ફરિયાદ જોઈ કરજે. લેજે
એ હેડો રે, બોલો. નહીં તો કાલ શૂટિંગ તો આવવાનો જ છું હું હે સાહેબ કડક સજા કરજો ત્રણ ચાર અલ્યા વારની. કડક ને કડક થાય ને સાહેબ. મારા વગર તો છૂટી નહીં શકે લ્યા. સાહેબ હા હું કહું હું કહો ઓને હે ને હા તમતાર થોડા ઘણા પૈસા હું તમને આલે હા ઓને છૂટવા ના દેતા તમે અલ્યા ના છૂટવા દો લે હું વાત કરી ગમે- ઇન્સ્પેક્ટર કોબરા સાહેબ શું સાહેબ ગમે હા. વકીલ લઈને આવે ને અલ્યા કોઈને વકીલ છૂટવા દેતા અલ્યા વકીલ બકીલ નું નામ હું વાપરું જ નહીં ને કોઈનું હું વાત કરો હા બે વરાની તો કમસે કમ સજા મને આલી જ દેજો હારું હેડો ને 2 ના 4 વાર એમાં હું વાંધો હ વાંધો હા નહીં સાહેબ તો લઈ જાઉં તન હા અને પેલાને લઈ જાજો હું હા. સાહેબ શ્યામપુરાને લઈ જાઓ સાહેબ હા હા લઈ જાઉં લે હેડો એ આગળ થો આગળ એ અમે આવીએ પાછળ અલ્યા પાછળ વાળીઓ આગળ સમજો જાઓ. શકુની ઘરે જઈએ ને જેટલા રૂપિયા પડે ને આ જમીન ને કોક કરીને પાછી લાવવી પડશે નહીં જમીન તો પાછી લેવાની જ છે ને નિશાની હે કાકાની એમ કરા જમીન જઈ તેલ લેવા ચોક બીજે લઈ લઈશું બીજે લઈ લે હું અડધા તારા અડધા મારા શકુની તો હવે આવવાનો નહીં હું લે હારો લે હારો ઘરે તાન તારી આશી નવ શિયારા તું છે મારું બધું